कैसे बाहर उपड़िया? ત્યાં બહાર જાવજો. ક્યાં ઉપડ્યા? શું તમે બી તમારી કારના લોક અનલોકના બીપ બીપથી પરેશાન છો? તો આજે આને બંધ કરવાનું એક આસાન ટ્રીક તમને બતાવીશ. જો તમારી પાસે હુન્ડાઈની કાર છે તો તમારી કારના જે રિમોટ છે એનું લોક અને અનલોકનું બટન એક સાથે પ્રેસ કરી રાખવાનું છે જ્યાં સુધી ઉપર આપેલી લાઇટ બ્લિંક ના થાય. હવે તમે જોશો તો તમારી કારને તમે લોક કરશો કે પછી અનલોક કરશો તો ખાલી લાઇટ બ્લિંક થશે અને લોક અનલોક થશે, બીપ બીપનો અવાજ બંધ થઈ જશે. જો તમારી પાસે મારુતિની કાર છે અને એનું તમારે જો આ બીપ બીપ બંધ કરવું છે તો એનો સ્ટેપ બતાવું. સૌથી પહેલાં તમારી કારને તમારે અનલોક કરવાની છે, અંદર બેસવાનું છે, જે ઇગ્નિશન છે એને એકવાર આપવાનું છે અને બંધ કરી દેવાનું છે, ચાવી કાઢ લેવાની છે. પછી એલાર્મનું બટન છે એને 1, 2, 3 અને ચોથી વારમાં પ્રેસ કરીને રાખવાનું છે. 5 સેકન્ડ તમે પ્રેસ કરીને રાખવાનું છે અને પછી એને છોડી દેવાનું છે. હવે તમારે બીપ બીપનો અવાજ બંધ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે આની અંદર ખાલી લાઇટ બ્લિંક થશે અને લોક થશે, અનલોક થશે. જો તમારા પાસે મારુતિની નવી કાર છે એનો અવાજ બંધ કરવો છે તો એના સ્ટેપ બી બતાવી દઉં. સૌ પ્રથમ તમારે ઇગ્નિશન આપવાનું છે. તમે જોશો મીટરમાં ઓડોમીટર જે છે એ ચાલુ હોવું જોઈએ. હવે રાઈટ સાઈડ તમે જોશો તો અહીંયા તમને આ મીટર સેટિંગની સ્ટીક દેખાશે, એને તમારે આ પ્રેસ કરીને રાખવાની છે. પ્રેસ કરીને રાખશો એટલે ડિસ્પ્લેમાં ક્લોકનું સેટિંગ આવશે. પછી તમે સ્ટીકને રાઈટ સાઈડ જો મૂવ કરશો એટલે ડિસ્પ્લે પર ડોર લખાઈને આવશે. ડોર આવે ત્યાં ડોર પર તમારે ક્લિક કરવાનું છે. ડોર પર ક્લિક કરશો એટલે તમે જોશો D1 આવશે. D1માં આવે એટલે પછી તમારે પાછું રાઈટ સાઈડ આને કરવાનું છે એટલે D2, D3 અને D5 આવે એટલે પાછું તમારે એના પર ક્લિક કરવાનું છે એટલે SL1 આવશે. એને તમારે પાછું રાઈટ સાઈડ તમારે મૂવ કરશો એટલે SL2 આવશે. એના પર તમારે ઓકે કરીને ક્લિક કરી દેવાનું છે. હવે તમારે લોક અનલોકનો બીપ બીપ અવાજ બંધ થઈ જશે. હવે આનો બીપ બીપ અવાજ બંધ થઈ ગયો છે. જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો.